ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ અને દિશાનિર્દેશો પ્રમાણે 18 પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત, કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ, કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે. એટલે પરમ દિવસે 4મી તારીખે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે. એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ 8 વાગ્યા ચાલુ થઈ જશે. સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે 3 લેયરમાં ગોઠવી નાખ્યું છે. એ જ રીતે આપણા જે મેન પાવર છે, જે કાઉન્ટિંગ સ્ટાફ છે, એને આઈડેન્ટિફાઈ કરીને એની 2 તાલીમો પૂર્ણ થઈ ગઈ છે. અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે વહીવટીતંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે 18 પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં પૂર્ણ છે. અને આપને ખાતરી છે કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ કે ઇસ્યુ વગર વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે.